હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 18 ડિસેમ્બર 2025 ગુરુવાર છે. સવારના 5 વાગ્યા છે. આપણે બજાર ભાવ તો આ 4G મરચીમાં ભાવ છે ભાઈ? જે 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચી. આપણે જોઈએ તો આજે અત્યારમાં જ બજાર ડાઉન પડેલી દેખાય છે, મંદી પડી છે. જે ફણસી 40 રૂપિયા અને ગુલાબી બારનું પાર્સલ તમે જુઓ 25-30 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે. જે ભાઈ મુનાભાઈ હોલસેલથી જેની સેલિંગ કરે છે આપણે જોઈને તો આ એક નંબર લાલ આપણે ચટાકેદાર મરચું જોઈને તો 50 રૂપિયા કિલો છે બજાર લાલ મરચામાં પણ. જે આપણે ચામુંડા ટ્રેડિંગમાં ભગતભાઈ જેનું વેચાણ કરે છે, જે એકદમ એવરેજ ભાવમાં માલનું વેચાણ કરે છે, 50 રૂપિયા કિલો લાલ મરચા. ને વટાણામાં જોઈને તો 28-30 રૂપિયા 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે. વટાણામાં પણ આજે બજાર નીચી છે. આજે કાચી કેરીમાં થોડીક બજાર બતાવે છે, જે 80-100 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે. આપણે ગાજરમાં જોઈને તો ગાજરમાં પણ એકદમ રીઝનેબલ ભાવ છે. જે 10-12 રૂપિયા સુધી 15 રૂપિયા સુધી કિલો માંડ બજાર થાય છે. બાકી 10-12 વેચાય છે, જે કિશોરભાઈ વેચે છે. આપણે આ મરચામાં જોઈને તો 28 રૂપિયા 30 રૂપિયા કિલો છે. જે લીલા મરચામાં પણ બજાર ડાઉન છે. અને ભાઈ યુપીથી વટાણા લઈને આવે. આપણે લાલ ચીમલા જોઈને તો બજાર 100 થી 120 રૂપિયા કિલો છે. અને પીળા શિમલામાં પણ 100 થી 120 રૂપિયા કિલો બજાર છે. કાચી કેરીમાં આજે બજાર થોડી સારી એવી છે, 100 રૂપિયા સુધી કિલો બજાર વહી ગઈ છે. અને સક્કરિયામાં એવરેજ બજાર છે, જે 30 રૂપિયા કિલો છે. જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો બ્લેક ડાયમંડ રીંગણું છે, જે એકદમ ફ્રેશ ને સારામાં સારું રીંગણું છે. જેમાં બજાર ભાવ જોઈને તો 30 રૂપિયા કિલો થાય છે, જે હોલસેલ ભાવ છે. ને વેરાઈ કુપામાં જે વેચે આપણે ફાફડા જઈને તો ફાફડા હોલસેલમાં 40 રૂપિયા કિલો વેચાય છે. જે શિયાળા દરમિયાન માલ આવે છે. વઢવાણી મરચીમાં 25-30 રૂપિયા કિલો છે. આપણે જોઈને તો આ તુરિયા છે, તુરિયામાં પણ એવરેજ બજાર છે. આજે 60 રૂપિયા કિલો વેચાય છે. સારી એવી વેરાયટી છે તુરિયાની. જે મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈ જેનું વેચાણ કરે છે. લીંબુ લીંબુમાં 20 રૂપિયા કિલો બજાર ભાવ છે આજે. આપણે જોઈને તો આ ખીરા કાકડી છે, અને ખીરા કાકડીમાં એકદમ બજાર ડાઉન ગઈ છે. જે 10 રૂપિયા કિલો થઈ ગઈ છે, વધીને 15 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે. બાકી 10 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ કીધું? શું નામ? શૈલેષભાઈ ભાઈનું નામ છે. અને ભાઈ ટંકારાથી આવે છે આ કાકડી લઈ. આપણે દાણાવાળા વાલમાં બજાર જોઈને તો 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો બજાર છે. દાણાવાળા વાલમાં જે ભાઈ ગાયત્રી ટ્રેડિંગમાં વેચે છે. આપણે આ રીંગણા જોઈને તો બાજરી ગોટી રીંગણા છે, અને બજાર એકદમ મીડિયમ એવી છે, જે 40 રૂપિયા કિલો વેચાય છે. ભાઈ રાઠોડ મધુભાઈમાં સંજયભાઈ જેનું વેચાણ કરે છે. તુવેરમાં પણ ખેડૂતને લોકલ હોય તો 30-40 રૂપિયા બજાર થાય. બાકી મીડિયમ હોલસેલમાં તો 20-25 રૂપિયા તુવેરમાં થાય છે. આપણે ખેડૂતની તુવેર મોટી દાણાવાળી છે ને તો 30-40 થાય છે. નાજાભાઈ ખેડૂતનું નામ છે, અને કાળી પાછી દૂધીમાં જોઈને તો એકદમ મંદી પડી ગઈ છે. જે 50 રૂપિયાનું જગનું ઓદડું વેચાય છે. કયું ગામ? હડમતિયા બેડીથી ભાઈ આવે છે. બે
વાલ 50 રૂપિયા છે અને ઉધડું જમણું 50 માં વેચાય છે. 5 રૂપિયા કિલો દૂધી થઈ ગઈ છે. આપણે બહારનું પાર્સલ જોઈને તો 80 થી માંડી 100 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુવાર. અને જે પુરુષાર્થમાં વિવેકભાઈ એનું વેચાણ કરે છે. આપણે જોયું ને આગળ એ પ્રમાણે મરચામાં બજાર ડાઉન છે. 28-30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે હોલસેલમાં પુરુષાર્થમાં કિશોરભાઈ વેચે છે. આપણે જોઈને તો આ વાલોર જેમાં 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે વાલોર. અને દિલીપભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે આ વાલોર લઈ. આપણે અહીંના દેશી લોકલ ગાજર જોઈને તો સારા એવા ગાજર છે. જે બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ કીધું ભાઈ? શું નામ તમારું? એ ચન્નાભાઈ ખેડૂતનું નામ છે. અને જે ભાઈ બેચરી તે આવે છે દેશી ગાજર લઈ. આપણે જોઈને તો આ લીલું રીંગણું જે એવરેજ બજાર 45-50 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? રણજીતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડાથી આવે છે. આજે ગુલાબી રીંગણામાં પણ બજાર ડાઉન ગઈ છે. જે 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો છે ગુલાબી રીંગણું. જયસુખભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી માલનું વેચાણ કરે છે. આજે કોબીસમાં બજાર નીચી ગઈ ગઈ છે. 10 રૂપિયા કિલો વેચાય છે. જે MM પેટીમાં ભાઈ વેચે છે. આ કોબીસની વેરાયટી જુઓ તમે, જે 10 રૂપિયા કિલો થઈ ગઈ છે. આ કાકડી રહીને જે 22-23 રૂપિયા કિલો વેચાય છે. આપણે ફુલાવર જોઈને તો એકદમ મોટો દડો છે અને સફેદ ક્રીમ જેવું છે. પણ મંદીના હિસાબે 250 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે અને 10-12 કિલો જેવો વજન આવે છે. જે ભાઈ મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ જામગઢથી આવે છે આ ફુલાવર લઈ. આપણે પીળી મરચી છે ચાઇના જે 30 રૂપિયા કિલો વેચાય છે. ત્યાં મરચામાં લગભગ 12મું પાર્સલ આવે છે. ખેડૂતનો માલ બહુ ઓછો આવે છે. આપણે ભીંડો જોઈને તો સારો એવો ફ્રેશ ભીંડો છે. 1 નંબર કૂણો ભીંડો એ જુઓ તમે. અને 60 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? સાગરભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ સર ગામથી આવે છે. અને ગુવાર પણ સારો એવો અને ફ્રેશ છે. 120 રૂપિયા કિલો વેચાય છે ગુવાર. પોથી માંડીને 120 અને ભીંડામાં 60 રૂપિયા. અને ભાઈ સાગરભાઈ વેચે છે. આપણે મીડિયમ ફુલાવર જોઈને તો આજે એટલી મંદી પડી ગઈ છે ને કે 150 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. કયું કામ ભાઈ? ભાઈનું બામણ બોરથી ભાઈ આવે છે ફુલાવર લઈ. જે ઘણું હોલસેલ આપણે જોઈને તો આ સુરતી પાપડી છે. જેમાં બજાર ભાવ જોઈને તો 70-75 રૂપિયા કિલો વેચાય છે સુરતી પાપડી. અને બ્રોકલી જોઈને એટલે 100 રૂપિયા જબલું કે કિલો? 2.5 કિલો જબલું જે 100 રૂપિયા વેચાય છે. અને વિનુભાઈ ખેડૂતનું નામ છે જે કોલેડાથી આવે છે. વિનુભાઈ એક પ્રગતિશીલ ખેડૂત છે. તે નવી નવી આઈટમ વાવતા હોય છે. આ બ્રોકલી વિનુભાઈએ શરૂઆત કરેલી છે. અને આ જુકુની પણ વિનુભાઈ લઈને આવે. આમાં એમાં 100 રૂપિયા જબલો વેચાય છે જુકુનું. જોઈને વાલોરમાં પણ એટલી મંદી પડી ગઈ છે કે 20-25 રૂપિયા કિલો થઈ ગયા છે લોકલ સુધી ખેડૂતની વાલોરના. અને ભાઈ સુભાષભાઈ ખેડૂતનું નામ છે જે કાતરોટાથી આવે છે આ વાલોર લઈ. આપણે પુરિયાવાળા જોઈને તો ચોરામાં પણ બજાર નીચે વહી ગઈ છે. જે 80 થી લઈને 100 રૂપિયા સુધીનો પાથરો વેચાય છે. શું નામ? ધર્મેશભાઈ ભાઈનું નામ છે અને ભાઈ દહીસરાથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ.